હાલાર એક્સપ્રેસ ન્યૂઝ જામનગર મારો મત મારો અધિકાર પ્રથમ વખત મતદાન કરી રહેલ જામનગરની વિદ્યાર્થીનીઓને યુવાનોને મતદાન કરવા અપીલ જામનગર તારીખ 23 એપ્રિલ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત જામનગર જિલ્લામાં મતદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો મતદાન કરી ચૂંટણીના મહાપર્વમાં સહભાગી થાય તે પ્રકારે મતદાન જાગૃતિ લાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી બી.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા કામગીરી કરાઈ રહી છે ત્યારે જામનગરની ડીકેવી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની વિદ્યાર્થીની ફિઝા માળકિયાને 18 વર્ષ પૂર્ણ થતાં પ્રથમ વખત મતદાન કરી રહી છે. તેણીએ જણાવે છે કે હું પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરી રહી હોવાથી ઉત્સુક છું. મારા દેશ માટે હું મત આપવા જઈ રહી છું. તેમજ યુવાઓ અને મહિલાઓને પણ પોતાનો મત અવશ્ય આપવા માટે વિનંતી કરું છું. મારો મત મારો અધિકાર. અન્ય વિદ્યાર્થીની નિરાલી જોશી જણાવે છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં હું પ્રથમ વખત મારો મત આપવા જઈ રહી છું. ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. મારા પરિવાર સાથે હું મત આપીશ અને અન્ય લોકોને પણ અપીલ કરું છું કે તમે પણ તમારા મતનો યોગ્ય રીતે ઉપયોગ કરો. નમસ્કાર, મારું નામ ફિઝા માળકિયા છે. હું ડીકેવી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ઓફ જામનગરની વિદ્યાર્થી છું. મેં આ વખત 2024માં પહેલી વખત મતદાન કરું છું અને હું બહુ જ એક્સાઇટેડ છું કે હું પહેલી વાર મતદાન કરું છું. ખાસ કરીને યુવાનો અને મહિલાઓને એક વિનંતી કરી તમારો મત આપી અને તમારા દેશને વિકસિત બનાવો. મારો મત મારો અધિકાર. મારું નામ નિરાલી જોશી છે. હું જામનગર ડીકેવી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની સ્ટુડન્ટ છું. 2024માં હું મારો પહેલો વોટ આપીશ ઇલેક્શનમાં. ભારત એક દુનિયાનું સૌથી મોટું લોકશાહી ધરાવતો દેશ છે અને મારા બધા ઘરના સભ્યો સાથે હું પહેલી વખત મારો વોટ આપીશ અને મારા દેશના તમામ યુવાનોને કે જે 18 વર્ષથી ઉપરના છે અને પહેલી વખત વોટ આપે છે અને હું અપીલ કરીશ કે તમે તમારો મતનો યોગ્ય રીતે ઉપયોગ કરો.